નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝવાલા ચેનલમાં। તો મિત્રો, તમે ગુજરાતીઓ છો, ગુજરાતમાં રહો છો, તો મિત્રો ગુજરાતમાં રહેનારા દરેક રેશન કાર્ડ ધારકો માટેની આજે એક ખુશખબરી છે। તો મિત્રો, ગુજરાતમાં ભાવનગર ખાતે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવો પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમને ખબર હશે કે હાલ અનાજની દુકાનો ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં, દરેક ગામડાઓમાં આવેલી છે। તો મિત્રો, હવે પછી સરકારનો આ પ્રોજેક્ટ એવો છે કે જેમાં અનાજ કોઈની દુકાનેથી નહીં પરંતુ એટીએમમાંથી આપવામાં આવશે અને આ પ્રોજેક્ટની શરૂઆત ભાવનગર જિલ્લામાં કરી દેવામાં આવી છે। તો મિત્રો, તમે વિડીયોમાં આગળ જોશો કે કઈ રીતે તેનું એટીએમ કામ કરે છે અને આ એટીએમ કેવું છે અને કઈ રીતે તમને અનાજ એટીએમમાંથી મળશે। તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરજો મિત્રો। તો મિત્રો, આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું છે FPS પાયલટ, તો જેના દ્વારા રેશન કાર્ડ ધારકોને એટીએમમાંથી અનાજ મળશે અને આ એટીએમમાં જે હાલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે છેતરપિંડી થઈ રહી છે, તે અટકી જશે અને ડાયરેક્ટ સીધું રેશન કાર્ડ ધારકોને અનાજ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો માટે બહુ મોટી ખુશખબરી છે અને તમારી સાથે જે થતો અન્યાય છે એ તેના કારણથી અટકી જશે। તો મિત્રો, તમે વિડીયોમાં જુઓ આગળ કે તેનું ઉદ્ઘાટન કઈ રીતે કરવામાં આવ્યું છે અને કઈ રીતે તે કાર્ય કરે છે। તો મિત્રો, તમે આ વિડીયોના ફૂટેજમાં જોઈ શકો છો કે ભાવનગર જિલ્લામાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અન્નપૂર્તિ અનાજનું એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો। અને હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ એટીએમની સુવિધા કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે। તો મિત્રો, જે તમારા ગામોમાં અને જે કંઈ ભ્રષ્ટાચાર થતો હતો, જે કંઈ લોકો આમાંથી 2 નંબરના ધંધા કરતા હતા, તે લોકો માટે આ દુઃખદ સમાચાર છે। તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી, કોમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાકે તમારા સુધી આવી અપડેટ આવતી રહે।